વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 16માંથી 14 મેસ બંધ હાલતમાં છે। બોયઝ અને ગર્લ્સ બંને હોસ્ટેલમાં મેસ બંધ છે। મેસ બંધ થતા 4000થી વધુ વિદ્યાર્થીઓ બહાર જમવા માટે મજબૂર બન્યા છે। વધુ પૈસા અને સમય વેડફીને વિદ્યાર્થીઓ બહારનું જમવા માટે મજબૂર બન્યા। મેસમાં 50 રૂપિયામાં ભોજન મળતું હતું, બહાર 100થી 120 રૂપિયામાં મળતું હોવાની માહિતી છે। યોગ્ય કોન્ટ્રાક્ટ ન આપતા હોવાથી વારંવાર મેસ બંધ થતું હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। મેસ તો ઘણી બધી છે, પણ તેમાંથી ચાલુ બેચ છે, તેમાંથી પણ આ એક મેસ બંધ થઈ ગઈ છે। હવે એક જ મેસ ચાલુ છે, ત્યાં પ્રોપર જમવાનું નથી આવતું, એના કારણે અમે બહાર ખાવા જઈએ છીએ। ચાલીને અડધો કલાક અમારે એમાં નીકળી જાય છે, એના લીધે અમારો ટાઈમ બહુ એ થાય છે। યસ મેસમાં કેટલા રૂપિયાનું મળતું હતું, બહાર કેટલા રૂપિયાનું મળે છે? મેસમાં અમારે 60-70 રૂપિયાનું મળતું હતું, હવે બહાર અમારે 100-150 રૂપિયા આપવા પડે છે, એના કારણે અમારે થોડુંક મોંઘું પડે છે। શું કહેશો, આ કેમ મેસ નથી ચાલુ હતી? કારણ કે આટલા બધા હજારો વિદ્યાર્થીઓ જ્યારે રહેતા હોય, ભણતા હોય, તો કેમ મેસ બંધ છે? એ મેસ એ લોકો કોન્ટ્રાક્ટ એક તો સરખા વ્યક્તિને નહીં આપે, એના લીધે મેસ આ રીતના બંધ રહી છે। જે આપણે સોલ હોસ્ટેલ છે એમાંથી અત્યારે એક જ મેસ શરૂ છે, જેમ હોલની મેસ, અને અત્યારે બધી બંધ થઈ ગઈ બાકી બધી, કારણ કે આવા બધા કેસીસ આવ્યા એટલે હવે બહાર હોટલમાં જવું પડે છે જમવા। કેટલી મુશ્કેલી પડે છે? ચાલીને જવું પડે? હા, ચાલીને જવું પડે અને ટાઈમ પણ બગડે એમ। એક તો આપણે વાંચવાનું હોય, બપોરે 1 કલાક જ્યાદા થઈ, પછી જમવાનું ને પાછું આવવાનું, સાંજે પણ કલાક બગડે એમ, એટલે વાંચી ન શકો તમે। પૈસા પણ વધુ ખર્ચા? પૈસા પણ અહીંયા આપણને 50માં મળતું હતું, ત્યાં હવે આ 70માં મળે છે। 70-100 રૂપિયા। યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલ વિભાગ દ્વારા કોઈ પણ એવા જે લાયક છે, જે લોકો પાસે લાયકાત છે, તે લોકોને આ ટેન્ડર આપવામાં આવતું નથી। સરકારની જે ગ્રાન્ટ છે તે જે ફાળવવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવતું નથી, અને વર્ષોથી જે કેટરર્સ છે, જે ટેન્ડર જેને આપવામાં આવ્યું છે તેને જ યથાવત કરવામાં આવ્યું છે। તેનું જ આ પરિણામ છે કે વિદ્યાર્થીઓને અવારને અવાર જ્યારે પણ જમવાનું પરોસવામાં આવે છે ત્યારે કંઈક ને કંઈક એ લોકોના જમવામાં કેટલીક જે આવી જે કીટનાશક, જે જોવા જે જંતુનાશક જે પદાર્થ હોય એ જોવા મળે। ફૂડ પોઈઝનિંગ વિદ્યાર્થીઓનો થાય તો આનાથી વિદ્યાર્થીઓની જે સેહત છે તે કંઈક ને કંઈક બગડે છે, ખરાબ થાય છે। આની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીના સત્તાધીશોની છે। सभी हॉस्टल्स में ही है हमारा मेस एंड कैंटीन। 16 हॉस्टल है, तो 16 हॉस्टल में सभी में मेस एंड कैंटीन का प्रोविज़न है। 2 चल रहा है अभी बॉयज़ कैंपस में, और एक गर्ल्स कैंपस में सेंट्रल कैंटीन भी चल रहा है, और अभी हमने प्रोसेस और 7 का किया है। यूनिवर्सिटी तो सब प्रोसीजर करते हैं, फूड लाइसेंस चेक करते हैं हम लोग, पूरा एक कमेटी होती है, हमारा एडवाइजरी कमेटी है पूरा यूनिवर्सिटी में, उसके थ्रू पास करके सारे डॉक्यूमेंट चेक करके ही हम देते हैं। हम तो बेस्ट ही लाते हैं, और ये जो लास्ट टाइम वेंडर है वो लास्ट ईयर चलाया था 1 साल, और उसका अच्छा था, उसका जो हमारे पास रिपोर्ट आया था वो बहुत अच्छा था, गर्ल्स भी खुश थे, लेकिन अभी हो गया इस बार इनसे। વડોદરામાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં મેસ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનો સમય બગડે છે, વધારે રૂપિયા આપવા પડે છે, વધારે પૈસા અને સમય બગડતા વિદ્યાર્થીઓના ભણવામાં પણ ઘણી બધી તકલીફો પડતી હોવાની અત્યારે માહિતી સામે આવી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી 14 મેસ બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ બહાર જમવા માટે જઈ રહ્યા છે।